चलो नमस्कार विद्यार्थी मित्रों। ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 6 1945 પછીનું વિશ્વ ચર્ચા કરવાની છે। એમાં જે મુખ્ય જે મુદ્દાઓ છે એની ખાસ ચર્ચા આપણે કરીશું। એમાં જોઈએ તો प्राचीन समयनी अंदर अपना भारत अने विश्वभरनी अंदर असंख्य युद्धों लड़ाईनी विगतो इतिहासना पृष्ठों पर भरायेला छे। और एम छतां जे युद्धों हमेशा आपणे याद रहे तेवा वैश्विक प्रभाव धरावता एवा आधुनिक युग में बे जे महायुद्धों थया प्रथम अने द्वितीय विश्वयुद्धनो आपणे समावेश करी शकाय छे। ए प्रथम अने द्वितीय विश्वयुद्ध जे थयुं विश्वयुद्धने अंते विश्व में कायम शांति रहे सलामती स्थापवाना हेतुथी राष्ट्रसंघनी जे स्थापना करवामां आवी प्रथम विश्वयुद्ध पछी। पण केटलाक कारणोसर जे राष्ट्रसंघनी स्थापना करवामां आवी परंतु केटलाक एनी मर्यादाओ हती अने केटलाक कारणे ते निष्फळ निवड्यो अने एने अंते ईस्वीसन 1939 में बीजू विश्वयुद्ध फाटी निकळ्युं। बीजा विश्वयुद्धनी जे युद्ध समयनी घेरी मनोदशा जे आपणे जोई छे, जे मानव जातनी शांति अने स्वातंत्र्य रक्षण माटेना जे प्रयासोनी पुनः एकवार जरूर आपणे समजाय अने एना कारणे 24 ऑक्टोबर 1945 संयुक्त राष्ट्रों स्थापना थी। आथे आपणे एनी पूर्वी भूमिका और जे मुख्य मुद्दो है कि संयुक्त राष्ट्रों खतपत्र कि संयुक्त राष्ट्रना खतपत्रनो आरंभ आमुखथी थाय छे। जेम बंधारणनी नो आरंभ आमुखथी थाय छे ए प्रमाणे संयुक्त राष्ट्रना खतपत्रनो आरंभ आमुखथी थाय छे અને તેમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ દર્શાવવામાં આવ્યા છે। આ હેતુઓ નીચે પ્રમાણે છે અને આપણે સમજવાના છે। પરીક્ષામાં આવે કદાચ કે સંયુક્ત રાષ્ટ્રસંઘના ખતપત્રના હેતુઓ કયા કયા હતા અથવા તો સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રમાં કયા કયા હેતુઓ દર્શાવવામાં આવ્યા છે। તો ચારેક મુદ્દા છે। એ મુદ્દાની પહેલાં આપણે છણાવટ કરી છે અને આજે ફરી કરીશું કે ભાઈ સંયુક્ત રાષ્ટ્રસંઘ શા માટે બનાવવામાં આવ્યું। તો એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે વિશ્વમાં કાયમ શાંતિ અને સલામતી અને લોકો શાંતભર્યું જીવન જીવે એના માટે હતું। એટલે પ્રથમ મુદ્દો છે આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતીની સ્થાપના કરવી। પ્રથમ મુદ્દો કે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જે આપણા દેશની અંદર પરિસ્થિતિ આખા વિશ્વમાં જે ઊભી થઈ એ પરિસ્થિતિ ફરીથી ઊભી ન થાય એ માટે આંતરરાષ્ટ્રીય સલામતીની સ્થાપના કરવી। એ માટે શાંતિને અવરોધ હોય તેવી બાબતો અટકાવવા કે દૂર કરવા તેમજ આક્રમણ કે શાંતિભંગના કૃત્યોને દબાવી દેવા જેવા અસરકારક સામૂહિક પગલાં ભરવા દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવવો આ પહેલો મુદ્દો છે। બીજો છે કે આત્મનિર્ણય તથા સમાન હકના પાયા પર રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના જે મૈત્રીપૂર્ણ સંબંધો છે વિકસાવવા તથા વિશ્વમાં શાંતિ જાળવવા તમામ યોગ્ય પગલાં ભરવા। પછી છે ત્રીજો મુદ્દો છે આર્થિક સામાજિક સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે
આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો તથા જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટેની મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવ અધિકારો પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો. ચોથું છે કે આ સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે વિસંવાદિતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કામ કરવું. એટલે 4 મુદ્દા પરથી આપણે ફલિત લખ્યું છે કે આ ખતપત્રમાં ફલિત થાય છે કે યુદ્ધને તિલાંજલિ અને ચીર શાંતિની ઝંખના એ સંયુક્ત રાષ્ટ્રોનો મુખ્ય ધ્યેય છે તેમ કહી શકાય. એટલે સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રની અંદર કયા કયા હેતુઓ સિદ્ધ કરવામાં આવ્યા છે તો આ 4 હેતુઓ આપણે લખવાના છે. ત્યાર પછીનો જે મુદ્દો છે આપણો કે ઠંડુ યુદ્ધ એનો સમયગાળો છે 1945થી 1962 અને એના કારણો અને પરિણામ. જ્યારે બીજું વિશ્વયુદ્ધનું જે મહત્ત્વનું પરિણામ આવ્યું તો એ સમયે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓની વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લઈ લીધી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી એનું જે પરિણામ આવ્યું ને તાત્કાલિક પરિણામ એ આવ્યું કે તે સમયે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ એ વિશ્વની મહાસત્તાઓ ગણાતી. પણ બીજા વિશ્વયુદ્ધ પછીનો જે પરિસ્થિતિ ઊભી થઈ એમાં મહાસત્તા વિશ્વભરની જે નેતાગીરી છે અમેરિકાને રશિયાએ લઈ લીધી. એટલે આ યુદ્ધની અંદર ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા એક સાથે રહ્યા. યાદ રાખજો, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને અમેરિકા એક સાથે રહ્યા. પરંતુ યુદ્ધ પૂરું થયા પછી રશિયાની શાસન પદ્ધતિની વિચારસરણી ભિન્ન હોવાને કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી અલગ થયા. આ સમયે બંને મહાસત્તાઓ વિશ્વ રાજકારણના કેન્દ્ર સ્થાને રહી. વિશ્વમાં જે પોતાનું વર્ચસ્વ વધારવા સક્રિય પ્રયાસો કર્યા. આ ગાળા દરમિયાન વિશ્વ 2 સત્તા જૂથોમાં અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. એટલે સત્તાનું 2 ધ્રુવો અમેરિકા અને રશિયામાં કેન્દ્રીકરણ થયું. એટલે કે આ સમયગાળા દરમિયાન ધ્રુવદ્વીપી વિશ્વને ઓળખવામાં આવે છે. એટલે વિશ્વયુદ્ધ પછી આ 2 મહાસત્તા વચ્ચેના સંબંધો સુમેળભર્યા ન રહ્યા. બંને વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાયું. સત્તા માટે જે ખેંચતાણ છે, અત્યંત તંગ પરિસ્થિતિનું નિર્માણ થવાને કારણે આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. એટલે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયા વચ્ચે જે સંબંધો સુમેળભર્યા રહ્યા અને આ 2 મહાસત્તા વચ્ચેના જે અસંતોષનું વાતાવરણ સર્જાયું એ બંને વચ્ચે સત્તા માટે ખેંચતાણ થઈ, પરિસ્થિતિ તંગ બની અને એ જ તબક્કો જે પસાર થયો આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. આ મુદ્દો ખાસ આપણે ધ્યાન પર લેવાનો છે. પછી આગળ જોઈએ તો બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના 2 મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના સંબંધોમાં પરિવર્તનો થયા. એમાં નાઝીવાદી જર્મની અને ઇટાલી ફાંસીવાદી આ મિત્રો દેશો તરીકે સાથે લડેલા, વિજય બનેલા. અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથો લશ્કરી જૂથો બની ગયા. એટલે અમેરિકામાં લોકશાહી છે, રશિયાની અંદર સામ્યવાદી છે. એટલે આ 2 પછી વિરોધી લશ્કરી જૂથો તરીકે ઊભા થઈ ગયા. આ બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા. તેમની વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું. બ્રિટન અને ફ્રાન્સનો તો વિજય થયો, પરંતુ યુદ્ધમાં જે
ભયંકર તારાજી લીધે બંને મહાસત્તાઓ તરીકેનો દરજ્જો ગુમાવી બેઠા. એટલે સફળ થયા, વિશ્વ વિજેતા બન્યા હતા બંને, પરંતુ યુદ્ધની અંદર જે એમની ખાના ખરાબી થઈ, એમની જે તારાજી થઈ, એટલે મહાસત્તા તરીકેનો જે એમની પાસે જે દરજ્જો હતો એ ગુમાવી બેઠેલા. આ યુદ્ધમાં હારેલા જર્મની અને ઇટાલી, જાપાન આર્થિક, રાજકીય, લશ્કરી એમ બધી રીતે નષ્ટ થયા. યુદ્ધના પાછળના તબક્કામાં સોવિયત યુનિયન એટલે કે રશિયાએ જર્મનીના પૂર્વ ભાગ ઉપરાંત અન્ય યુરોપના દેશો જેવા કે ઓસ્ટ્રિયા, આલ્બેનિયા, હંગરી, યુગોસ્લાવિયા, જેકોસ્લોવિયા, પોલેન્ડ, રૂમાનિયા, પછી છે બલ્ગેરિયા, બાલ્ટિક રાજ્યો વગેરે પર લશ્કરી કબજો મેળવ્યો. આ દેશોની અંદર સામ્યવાદી સત્તા સોંપી જેથી તેમના પર રશિયાનું વર્ચસ્વ રહ્યું. એટલે આટલા બધા જે જર્મનીના જે પૂર્વ ભાગ પર રશિયાનું વર્ચસ્વ રહ્યું, એટલે કે ત્યાં સામ્યવાદી પક્ષની સત્તા આવી. અને પછી જોઈએ તો આ ગાળા દરમિયાન રશિયાએ અણુ અખતરો કર્યો 1949. એકમાત્ર અણુબોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વવાળી સત્તાને પડકારી. એટલે પશ્ચિમ યુરોપના જે દેશો બ્રિટિશ અમેરિકી દળો મુક્ત કર્યા હતા, તે ધીરે ધીરે લોકશાહી શાસન વ્યવસ્થા સ્થપાઈ. એટલે પ્રથમ જે મુદ્દો આપણે ચર્ચા કર્યો કે ઠંડુ યુદ્ધ, એનું કારણ અને એનું પરિણામ શું આવ્યું તે. ઠંડા યુદ્ધના તબક્કો કોને તરીકે ઓળખવામાં આવે છે તે, અને ઠંડુ યુદ્ધ એટલે કે અમેરિકા અને રશિયા વચ્ચે જે તણાવભર્યા સંબંધો રહ્યા, સત્તા માટે ખેંચતાણ રહી, એને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકા અને રશિયા બંને લશ્કરી યુદ્ધમાં વહેંચાઈ ગયા હતા. આ મુદ્દો તમારે એ પ્રમાણે લખવાનો છે. અને રશિયાએ અણુ અખતરો કર્યો, અને તે સમયે 1945માં અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી જે બોમ્બ માર્યો, એટલે માત્ર 1945 સુધી અમેરિકા એકલું અણુબોમ્બ ધરાવતું હતું. અને 1949ની અંદર રશિયાએ જ્યારે અણુ અખતરો કર્યો અને અમેરિકાની પ્રભુત્વવાળી સત્તાને પડકારી, ભાઈ અમારી પાસે પણ હવે અણુબોમ્બ છે. ખ્યાલ આવી ગયો? આ પ્રમાણે હવે પછીનો મુદ્દો આપણે લઈએ કે લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ. 4 લશ્કરી જૂથો છે, એ આપણે આગળ ચર્ચા કરેલી છે. એ પ્રમાણે એને આપણે હવે સમજવાના છે કે લશ્કરી જૂથો જે છે, બરાબર છે, વિશ્વની અંદર એ 4 લશ્કરી જૂથોમાં વિશ્વ વહેંચાયેલું હતું. એટલે બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એકબીજા સત્તા જૂથો સાથે જોડાતા 2 દિશામાં ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદ્ભવી અને વેગવાન બની. બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. આથી કેટલાક લશ્કરી જૂથો રચાયા. એટલે બંને વિશ્વયુદ્ધ જૂથમાં એટલે અમેરિકા અને રશિયા, આ 2 મહાસત્તાઓ વચ્ચે ધ્રુવીકરણની દિશામાં પ્રક્રિયા થઈ. પણ આ બંને જે સત્તા જૂથો વચ્ચે શું હતું, અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. એટલે કેટલાકને અવિશ્વાસ લાગ્યો, એટલે કેટલાક નવા લશ્કરી જૂથો રચ્યા પછી કે આપણે બીજા બનાવીએ અમે. એટલે સોવિયત સંઘ અને સામ્યવાદથી બચવા માટે અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરને કિનારે આવેલા નાટો નામે એક સંગઠન રચાયું. યાદ રાખજો, 4 જે સમજવાના છે એમાં ખાસ આ કયું કે સોવિયત સંઘ અને સામ્યવાદથી બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક જે કિનારે આવેલા ત્યાં આગળ નાટો નામે સંગઠન રચાયું એપ્રિલ 1949. બીજું સંગઠન છે દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે બીજા એક લશ્કરી જૂથની જે રચના થઈ, એ જૂથ છે સિયાટો. કોણ કોણ છે? તો દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે બીજા
લશ્કરી જૂથની રચના થઈ એ છે સિયાટો, અને એ 1945ની અંદર. પછી આ સૈનિક સંગઠન સામે રશિયાએ વોસો કરાર નામે સૈનિક સંગઠનની રચના કરી. આ સંગઠનમાં આલ્બેનિયા, બલ્ગેરિયા, ઝેકોસ્લોવિયા, પૂર્વ જર્મની, હંગરી, પોલેન્ડ, રોમાનિયા અને રશિયા સભ્યો હતા. હવે મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો યાની કે બગદાદ કરાર નામે એક જૂથ રચાયું, પરંતુ ઈરાકમાં ક્રાંતિ થતાં તે જૂથથી અલગ થયું અને પાછળથી આ જૂથની નેતાગીરી અમેરિકાએ લઈ લીધી. એટલે ચારે ચાર જે સંગઠનો છે એમાં પ્રથમ નાટો, સિયાટો, વોસો કરાર અને સેન્ટો, આ ચાર લશ્કરી જૂથોમાં વિશ્વ વહેંચાયેલું હતું. ખ્યાલ આવ્યો કોઈ? એટલે સૈનિક સંગઠનની રશિયાએ જે કર્યું એનું નામ વોસો કરાર, એ તો યાદ રહેવું છે. સોવિયત સંઘ અને સામ્યવાદથી બચવા અમેરિકામાં જે પ્રેરણા લીધી અને ઉત્તર એટલાન્ટિક મહાસાગર જે રચાયું એ નાટો આવ્યું. અને દક્ષિણ પૂર્વ એશિયાના જે દેશોના રક્ષણ માટે જે સિયાટો રચાયું, અને મધ્ય પૂર્વ દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો નામે એક જૂથ રચાયું. પણ ભારત છે જે ઈરાકમાં જે ક્રાંતિ થઈ અને એ ક્રાંતિ થતાં તે અલગ થયું અને પાછળથી આ જૂથની નેતાગીરી અમેરિકાએ લઈ લીધી. એટલે ચાર લશ્કરી જૂથોમાં વિશ્વ વહેંચાયેલું હતું. એટલે નાટો કોને કહેવામાં આવે છે, સિયાટો કોને કહેવામાં આવે, વોસો કરાર અને સેન્ટો, આ ખ્યાલ રાખવાનો છે. ત્યાર પછીનો મુદ્દો છે આપણો શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને એનો ઉપયોગ. આ ખાસ મહત્ત્વનો છે, એને જોઈએ કે ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ ધરાવતા બે મહાસત્તા વચ્ચે ઉગ્ર સ્પર્ધા થઈ અને શસ્ત્ર સ્પર્ધા તથા શસ્ત્રો ઉત્પાદન વધારવાની જે હરીફાઈ થઈ, એટલે અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી 1945માં. એના 4 વર્ષ પછી સોવિયત યુનિયન એટલે કે રશિયાએ અણુ અખતરો કરીને પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી. એટલે અમેરિકાની દક્ષિણે આવેલ પશ્ચિમે આવેલ સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ ઈસવીસન 1961-62 દરમિયાન જાહેર કરી. ક્યુબાની કટોકટીવાળો પ્રશ્ન છે, એ ખાસ ધ્યાન આપજો, અહીંયા સમજવાનું છે. ક્યુબાની નાકાબંધી જે કરીએ કે ક્યુબાની કટોકટી ટૂંકો ન આવે અથવા તો 3 માર્કનો પ્રશ્ન 2નો આવી શકે, એ સમજવાનું છે. ફરી આપણે લઈ લઈએ કે અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલ સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ ઈસવીસન 1961-62 દરમિયાન જાહેર કરી. એટલે અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલ્સવાળા વહાણ કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા. બંને મહાસત્તાઓએ એકબીજાને પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરવાની ધમકી આપી. છેવટે અમેરિકાને સોવિયત યુનિયનના વડાઓ વચ્ચે પહેલીવાર હોટલાઇન પર વાત થઈ, જેથી સોવિયત યુનિયને પોતાના વહાણ પાછા વળવાનો વિચાર કરી વહાણ પાછા વળ્યા ને બંને વચ્ચે જે યુદ્ધની ઘટા ટળી ગઈ. આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. આથી બંને જે સત્તાઓ હતી અમેરિકા અને રશિયા વચ્ચે પરસ્પર સંદેશાની આપલે શરૂ થઈ. બંને સત્તા વચ્ચે ગેરસમજણ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો. બંને સત્તાઓએ પરમાણુ શસ્ત્રો ઉપયોગ ન કરી માનવ કલ્યાણનું કાર્ય કર્યું છે. આથી ક્યુબાની કટોકટીને
ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ક્યુબાની કટોકટીનો જ્યારે પ્રશ્ન આવે તો આ મુદ્દો તમારે નોંધ કરવાનો છે કે અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચે કે જ્યારે એના બંને વડાઓ વચ્ચે જે ઘટના બની, હોટલાઇન વાત થઈ, પછી યુદ્ધની ઘટના ટળી ગઈ, આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. આપણા મુદ્દાની અંદર પહેલો ઉલ્લેખ કરવાનો છે કે અમેરિકાએ 1961-62ની અંદર ક્યુબાની નાકાબંધી કરી. ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ એવા મિસાઇલ્સવાળો કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા. બંને મહાસત્તાઓ એકબીજાને પરમાણુ શસ્ત્રો ઉપયોગ કરવાની ધમકી આપી. છેવટે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓ વચ્ચે પહેલીવાર હોટલાઇન વાત થઈ, પહાણ પાછા વાળી લીધા. આ બંને વચ્ચે યુદ્ધની ઘટના ટળી. આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. આટલો મુદ્દામાં લખવાનો છે. અને ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછીનો મુદ્દો આપણે લઈએ કે અમેરિકા અને સોવિયત યુનિયન બ્રિટને પરમાણુ શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ અને ઉત્પાદન પ્રતિનિધિત્વ જે આંશિક પરમાણુ અખતરા સંધિબંધ તરીકે ઓળખવામાં આવે છે. આ સંધિ પર ફ્રાન્સે હસ્તાક્ષર કર્યા નહીં, અણુ ખતરા ચાલુ રાખ્યા. ચીને પણ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા નહીં અને 1964માં અણુ ખતરો કર્યો. એટલે આમ જોઈએ તો એકબીજા દેશો જે અણુ ખતરા પ્રતિબંધ મુક્તિ હતી છતાં વિશ્વના 5 રાષ્ટ્રો શસ્ત્રો ધરાવતા બની ચૂક્યા હતા. અને ચીન સિવાયના જે 4 સંયુક્ત રાષ્ટ્રો સલામતીના કાયમી સભ્યો કે વિટો સત્તા ધરાવતા સભ્ય રાષ્ટ્રો હતા. એટલે અહીંયા થઈ પરમાણુ શસ્ત્રોના વિધાયક રાસાયણિક જેવી શસ્ત્રો તેમજ દૂરના અંતર સુધી પહોંચી શકાય તેવા પક્ષપાત્ર મિસાઇલ્સ અધ્યયન ઉત્પાદન ટેકનોલોજી આ 5 રાષ્ટ્રો પાસે હતી. એટલે મનુષ્ય જાતિનો નહીં પણ સમગ્ર વિશ્વ સૃષ્ટિ માટે આખા જગતનો અનેકવાર વિનાશ કરી શકે તેવા રાષ્ટ્રોના ભય નીચે વિશ્વ દબાયેલું હતું. એટલે નિશસ્ત્રીકરણની જે વાત હતી કે જ્યાં સુધી વિશ્વની અંદર સંપૂર્ણ નિશસ્ત્રીકરણ ન થાય ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોના જોખમમુક્ત બની શકે નહીં. પછીનો જે મુદ્દો છે આપણે એ લઈ લઈએ કે એશિયાના સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય કે એશિયામાંથી કયા કયા રાષ્ટ્રો સ્વતંત્ર બન્યા. એટલે 1947માં આપણે આઝાદ થયા. પછી બ્રિટન સાથેના કેટલાક સંઘર્ષ બનીને મ્યાનમાર છે, શ્રીલંકા છે, ઇન્ડોનેશિયા, પછી એશિયાઈ દેશોમાં લાઓસ, કંબોડિયા આ પણ સ્વતંત્ર રાષ્ટ્રો બન્યા હતા. પછી આફ્રિકામાં જે રાષ્ટ્રો ઉદય પામ્યા એટલે 1951થી 66 સુધીના આફ્રિકાના 40 જેટલા નાના મોટા જે દેશો સ્વતંત્રતા પ્રાપ્ત કરી લીધી. એટલે સામ્રાજ્ય સત્તા વિશ્વમાં પ્રભુત્વ જતું કરે ટકાવી રાખવાના કેટલાક પ્રયત્નો હતા. એટલે વિશ્વને જે 2 મહાસત્તાઓ લશ્કરી જૂથ સાથે ન જોડાય અને કેટલાક એવા સ્વતંત્ર રહ્યા એ મુદ્દાની હવે આપણે ચર્ચા કરવાની છે કે બિન જોડાણવાદી ચળવળ. હવે આપણે જોયું તો કે વિશ્વ 2 મહાસત્તા જૂથમાં વેચાઈ ગયું. 2 વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો એટલે અમેરિકા અને રશિયા સાથે કેટલાક રાષ્ટ્રો જોડાયા અને કેટલાક રાષ્ટ્રો ન જોડાયેલા. કોઈ વિશ્વની અંદર કોઈ એક સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં ન જોડાયેલ રહેલા રાષ્ટ્રો બિન જોડાયેલ અને તેમણે અપનાવેલી વિદેશ નીતિ બિન જોડાણવાદી નીતિ તરીકે ઓળખાય છે. હવે આની અંદર જોઈએ તો આપણે વિશ્વની જે 2 મહાસત્તાઓ કોઈ એક વિચારસરણીમાં જોડ્યા વિના તટસ્થ રાષ્ટ્રો એકબીજાના સહકારથી પરંતુ પોતાના આગવા અસ્તિત્વ સાથે સર્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હતા. એ સમયે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર અને યુગોસ્લેવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટોનું બિન જોડાણવાદી નીતિને પ્રબળ સમર્થન પ્રાપ્ત થયું કે બિન જોડાણ નીતિ કોઈ પણ રાષ્ટ્રસંઘ સાથે જોડાવ એટલે
અમેરિકા સાથે નહીં અને રશિયા સાથે કોઈ પણ એક લશ્કરી જૂથમાં ન જોડાતા જે રાષ્ટ્રો સ્વતંત્ર રીતે વિકાસ ઈચ્છતા હતા એ બિન જોડાણ રાષ્ટ્રો તરીકે ઓળખાયા અથવા તેમણે જે નીતિ અપનાવી અને બિન જોડાણ વિદેશ નીતિ તરીકે ઓળખાય છે. હવે વિચાર વિમર્શને અંતે ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની એક પરિષદ યોજાઈ 1955. આ પરિષદમાં એશિયાના 23 અને આફ્રિકાના 6 દેશના પ્રતિનિધિઓ હાજરી આપી. પરિષદે વિશ્વના ગરીબ દેશોની વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધારવાનો સામાન્યનો વિરોધ કરવાનો ધ્યેય જાહેર કર્યું. એટલે આ પરિષદની અંદર તટસ્થ દેશોના સંગઠન માટે માળખું ભવિષ્યની કામગીરી નક્કી થઈ. 1961 બલગ્રેડ ખાતે યોજાયેલ પરિષદમાં વિધિસર રીતે બિન જોડાણવાદી આંદોલન નોન એલાઇનમેન્ટ મુવમેન્ટ સંસ્થાની સ્થાપના થઈ. પ્રથમ વખત ભારતના જે વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નેતૃત્વથી ભારતની જે લશ્કરી જૂથ તટસ્થ રહેવાના હેતુ માટે વધારે સારી રીતે રક્ષણ થઈ શકે એ માન્યતાને આધારે વિશ્વના બે હરીફ જૂથો કે લશ્કરી જૂથમાં જોડાણમાં વિભાજન વિશ્વ શાંતિ માટે ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે. એટલે આપણે ભારતે બિન જોડાણ નીતિ સ્વીકારી હતી, તટસ્થ રહેવાનો પ્રયત્ન કર્યો હતો. આજે વિશ્વના દેશોની અંદર બિન જોડાણવાદી જૂથોના સભ્યો છે. કુલવમ ખાતે 13મું શિખર સંમેલન યોજાઈ ગયું 2003ની અંદર. તો વિશ્વ સ્તરે અનેક ઘટનાઓ બની છે. સોવિયત સંઘનું વિઘટન થતાં રશિયાનું વર્ચસ્વ ઘટ્યું છે. અમેરિકા એકમાત્ર મહાસત્તા તરીકે મજબૂત બની રહ્યું છે. વિશ્વના દેશોની સામ્યવાદી નીતિ ઓસરતી ગઈ છે. આ સંજોગોમાં બિન જોડાણવાદી જૂથોનો પ્રભાવ વધતો રહ્યો છે. એટલે આપણે બિન જોડાણ નીતિથી આપણે જોડાયેલા છીએ. આપણે બિન જોડાણ નીતિથી વિશ્વની તટસ્થ અભિગમ સુધી આપણે વિશ્વ રાજકારણની અંદર આપણે યોગદાન આપવા પણ સફળ રહ્યા છે. હવે આગલો મુદ્દો છે જર્મનીના ભાગલા અને એકીકરણ. એ મુદ્દાને આપણે થોડો સમજી લઈએ કે જર્મની પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વ જેના થકી શરૂ થયેલ છે તે જર્મનીના દ્વિતીય વિશ્વયુદ્ધમાં જે ધ્વંસ થયો આથી તેની આર્થિક, સામાજિક અને રાજકીય કરોડરજ્જુ તૂટી પડી. જર્મનીને બેઠું કરી શકે તેવો નેતા ન હતો. એટલે યુદ્ધ પૂરું થતાં વિજેતા રાજ્યોએ જે રાજ્યો પ્રથમ અને દ્વિતીય યુદ્ધમાં જે રાષ્ટ્રો વિજેતા બન્યા હતા એ રાજ્યોએ જર્મનીને 4 વહીવટી વિભાગમાં વહેંચી નાખ્યું છે. અને એની વ્યવસ્થા એવી કરી કે આ પ્રમાણે સોવિયત યુનિયનની લાલ સેના એટલે કે રેડ આર્મીએ પૂર્વ ભાગ પર લશ્કરી કબજો જમાયો, જેથી પૂર્વ જર્મનીનો વહીવટ સોવિયત યુનિયનને સોંપવામાં આવ્યો. જર્મનીના નૈઋત્ય ભાગનો વહીવટ અમેરિકાને, ફ્રાન્સની નજીકના આવેલા પ્રદેશનો વહીવટ ફ્રાન્સને, બેલ્જિયમને અડીને આવેલા જર્મનો વિસ્તાર વહીવટ બ્રિટનને સોંપવામાં આવ્યો. એટલે જર્મની રાજધાની બર્લિનની પણ રશિયા અને સંકલન સમિતિ વચ્ચે વિભાજન કરવામાં આવી હતી. એટલે એમની વચ્ચે વહીવટી એકતા માટે સંકલન સમિતિની રચના કરવામાં આવી હતી. આ રીતે જર્મની પર 4 દેશોનો વહીવટ સ્થાપવામાં આવ્યો. સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થતાં પૂર્વ જર્મની પરથી પોતાની સત્તા ચાલી જશે તેવો સોવિયત યુનિયનને ભય લાગ્યો. તેથી પૂર્વ જર્મનીમાં પોતાના કાયમ રહેવી તેવી પૂતળી સરકાર સ્થાપી દીધી. આ બાજુ અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટ હેઠળ
પશ્ચિમ જર્મનીના પ્રદેશોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે નિર્માણ કર્યું. પશ્ચિમ જર્મનીના 3 ભાગોનું એકીકરણ કરવામાં આવ્યું. તેમ બર્લિનના પણ 3 વિભાગોને એક કરવામાં આવ્યા. એટલે આ પ્રક્રિયાના વિરોધ રૂપે સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી એપ્રિલ 1948. પરિણામે પશ્ચિમી દેશોને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો. એટલે આ સમય દરમિયાન પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનને જુદી પાડતી 42 કિલોમીટર લાંબી દિવાલ બનાવવામાં આવી. પૂર્વ બર્લિનના રહેતા જર્મનો જુલમી અને કડકાઈભર્યા વાતાવરણમાંથી પશ્ચિમ બર્લિનમાં મુક્ત અને મોકાશ પડ્યા વાતાવરણમાં નાસી જવા ઉતાળ બન્યા. એ વિભાગમાં પોતાના કુટુંબીજનો, સ્નેહીજનો, મિત્ર પાસે પહોંચી જવા અસંખ્ય બનાવ બન્યા. લોકો દિવાલ ઠેકીને કે જળમાર્ગ તરીને પશ્ચિમ બર્લિનમાં જવાના મનાના પ્રયાસો કરતા હતા. પણ પૂર્વ જર્મનીમાં જે સામ્યવાદી સરકાર નાસી જવાના જે પ્રયાસો કરતા લોકોને ગોળીથી ઠાર મારવા જેવાય ઉડતાભર્યા પગલાં લેતી. આમ ઘણાએ પોતાના પ્રાણો ગુમાવ્યા છે. 4.5 દાયકાના સમય દરમિયાન પશ્ચિમ જર્મનીએ ખૂબ જ વિકાસ કર્યો. તેણે આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરી, જેને જર્મન ચમત્કાર તરીકે ઓળખવામાં આવે છે. 1990 સુધીના જે સમયગાળામાં તે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્ત્વના અને દૂરોગામી પરિણામો જે આવ્યા, જેના કારણે ઠંડા યુદ્ધના પ્રભાવ મંદ પડ્યા. સામ્યવાદી યુરોપના પૂર્વ દેશો અને પશ્ચિમ યુરોપના લોકશાહી તંત્રો ધરાવતા દેશો વચ્ચેનું અંતર ઘટવા લાગ્યું. તેમની વચ્ચેના અવરોધ સમૂહ લોખંડી આવરણ અદૃશ્ય લાગ્યું. પરિણામે સોવિયત સંઘનું વિઘટન થયું. એની ચર્ચા હવે પછી કરવાની છે. અને પૂર્વ જર્મની પશ્ચિમ જર્મની વચ્ચે કડવાશ ઊભી થાય તેવા કોઈ મુદ્દા રહ્યા નહોતા. આથી બંને દેશો વચ્ચે વાટાઘાટો થઈ. પરિણામે જર્મનીનું એકીકરણ થયું 3 ઓક્ટોબર 1990ની અંદર. બર્લિનની દિવાલ જે જર્મન પ્રજાના દુઃખ, વિયોગ, સંતાપ અને કરુણા અને કુર્તાભર્યા જોડ જુલમના પ્રતિકૂળ હતી, તે હર્ષ અને ઉલ્લાસથી લોકોએ તેને તોડી નાખી અને જર્મન લોકોએ દિલથી પોતાનો આનંદ વ્યક્ત કર્યો. સંયુક્ત બનેલા જર્મનીએ 1990 પછીના દશકામાં ખૂબ જ ઝડપથી પ્રગતિ સાધી. રાજકીય, આર્થિક, વેપાર, વાણિજ્ય, સામાજિક વગેરે ક્ષેત્રે પ્રગતિ સાધી. તેથી યુરોપનું સંપન્ન રાષ્ટ્ર બન્યું છે. અને ત્યાર પછી જે રશિયાનું વિઘટન કે 20મી સદીના જે છેલ્લા સમયગાળા દરમિયાન સોવિયત યુનિયનના પ્રમુખ ગોર્બેચોવે ઉદારમતી નીતિના કારણે સોવિયત યુનિયનની વિચારસરણીમાં આવેલા પરિવર્તનથી સોવિયત યુનિયનનું વિભાજન એટલે રશિયાનું વિભાજન થયું. સોવિયત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વ રાજકારણની શકવતી ઘટના ગણાવી શકાય. મિખાઇલ ગોર્બેચોવ સામ્યવાદી પક્ષના નવા મંત્રી તરીકે સત્તા સ્થાને આવ્યા 11 માર્ચ 1985માં. તે ઉદારમતી વલણ ધરાવતા હતા. રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ સારી પ્રગતિ કરી. તે અમેરિકા જેવી મહાસત્તા સામે શક્તિ ધરાવતું હતું. ગોર્બેચોવની ગ્લાનોસ્ત એટલે ખુલ્લાપણું અને પેરેસ્ટ્રોઇકા આર્થિક સામાજિક સુધારણા નીતિને કારણે સોવિયતે સામ્યવાદી પ્રજાસત્તાક સંઘની સ્વતંત્રતા મળવાની ઉત્કંઠા રાખતા સોવિયત સંઘના
ઘટક રાજ્યો એક પછી એક સ્વતંત્ર બનવાની ઘોષણા કરવા લાગ્યા. તેની પ્રક્રિયા શરૂ થઈ. ધીરે ધીરે સોવિયત યુનિયનના વહીવટી તંત્ર પર સામેથી પક્ષ અમલદારશાહી, લાલ સેના એટલે કે રેડ આર્મીની પકડ ઢીલી પડવા લાગી. સોવિયત યુનિયનની વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ ઈસવીસન 1990 અને છેવટે કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર બન્યાની ઘટના પૂરી થઈ. વિઘટનની પ્રક્રિયા ડિસેમ્બર 1991. એટલે આ પ્રમાણે રશિયાનું જે વિઘટન થયું એને વિશ્વ રાજકારણની એક સકવતી ઘટના કહેવામાં આવે છે. ધીરે ધીરે બધા રાજ્યો એમાંથી અલગ પડ્યા હતા. એટલે લગભગ 14 રાજ્યો સ્વતંત્ર બન્યા છે. કોઈ જગ્યાએ કોઈ શાંતિથી, એટલા માટે એને સકવતી ઘટના તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળનો મુદ્દો આપણે જોઈએ. ભારતનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રદાન, કે આપણે ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કોઈ પ્રદાન આપેલું છે તે. તો ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે એક મહત્ત્વનું પ્રદાન આપેલું છે કે વિશ્વમાં સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ, કાળા ગોરાનો ભેદ આ નાબૂદ કરવા જે ચળવળો થઈ વિશ્વની અંદર, એની અંદર હંમેશા ભારતે ટેકો આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના આદેશથી ભારતે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની તબીબી સારવાર માટે દવાઓ, તબીબી ટુકડીઓ મોકલી. ગાઝા, સાયપ્રસ, કોંગો, શ્રીલંકા વગેરેની અંદર જે કટોકટી સર્જાઈ તે વખતે શાંતિ સ્થાપક દળોમાં ભારતે પોતાના સૈનિકો મોકલીને દેશમાં શાંતિ સ્થાપના પ્રયાસ કર્યા હતા. આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી જાળવવા તેમજ વિશ્વભરના લોકોના સ્વાતંત્ર્ય અને સુખ સમૃદ્ધિને તમામ સક્રિય સહકાર આપ્યો છે. સંયુક્ત મહાસભાના પરમાણુ શસ્ત્રોમાં સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણનો ઠરાવ રજૂ કરીને ભારતે શાંતિની ઈચ્છા અને વાચા આપી છે. એટલે ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી તેમજ સૈન્ય સંખ્યા ઘટાડી એ નાણાંને વિશ્વની ગરીબ તથા ભૂખમરાથી પીડિત પ્રજાના આર્થિક સામાજિક વિકાસ માટે કરવો જોઈએ એવી માંગણી હંમેશા ભારતે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ કરેલી છે. એટલે વિશ્વ શાંતિ એ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે. એટલે વિશ્વ શાંતિ માટે રાષ્ટ્ર વચ્ચે સહકાર, વિશ્વાસ અને સમજણનું વાતાવરણ સ્થાપવા માટે ભારતે સતત પ્રયાસો કરેલા છે. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો, કે ભારતે જ્યારે આઝાદી મળ્યા પછી કોઈ પણ એક લશ્કરી જૂથમાં ન જોડાઈને બિન જોડાણવાદી નીતિ આપણે જે સ્વીકારી, અને એ સમયે જે યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકાને ગમ્યું નહોતું. અમેરિકાને એવું કીધું કે ભારત લોકશાહી છે એટલે લોકશાહી જૂથમાં જોડાશે, પરંતુ આપણે બિન જોડાણ નીતિ સ્વીકારી તટસ્થ રહેવાનો પ્રયાસ કર્યો હતો. એટલે જમ્મુ કાશ્મીરની બાબતમાં યુનાઇટેડ સ્ટેટે હંમેશા પાકિસ્તાનની તરફેણ કરી છે અને પાકિસ્તાન યુનાઇટેડ સત્તા જૂથમાં લશ્કરી સંગઠન સાથે જોડાયું છે. એટલે ભારત અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચેના સંબંધો વિકસ્યાના. ભારતે પરમાણુ શસ્ત્ર સંબંધી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા નથી. સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ અને સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ પર ભારત હસ્તાક્ષર કરે એ યુનાઇટેડ સ્ટેટે આગ્રહ રાખ્યો, પરંતુ આ બંને સંધિઓ ભેદભાવયુક્ત અને રાષ્ટ્રીય હિતોને નુકસાન કરતા હોવાથી ભારતે હસ્તાક્ષર કર્યા નહીં. અને ત્યાર પછી ભારતે પોખરણ રાજસ્થાન ખાતે સફળ પરમાણુ અખતરો કર્યો 1998. ત્યારે એમણે ગંભીર નોંધ લીધી. ભારતના કેટલાક પ્રદેશો પર પ્રતિબંધ મૂક્યા. આર્થિક ટેકનિકલ ક્ષેત્રમાં ભારતને અમેરિકાએ મદદ મળતી રહી, પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સના ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 11 સપ્ટેમ્બર 2001માં થયેલા આતંકવાદી હુમલા પછી બંને વચ્ચેના સંબંધો સુધરાવ્યો છે. ભારતે આર્થિક ક્ષેત્રે જે પ્રગતિ હાંસલ કરી છે તે બાબત બંને વચ્ચેના ગાઢ સંબંધો ઈચ્છ્યા છે. 2014-15માં
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા, સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાને સંબોધી, અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા 26 જાન્યુઆરી 2015 ભારતમાં આવ્યા અને ભારતના ગણતંત્ર દિવસમાં ભાગ લેનાર તેઓ અમેરિકાના પ્રમુખ હતા. આમ ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો સુમેળભર્યા રહ્યા છે. રશિયા સાથેના પણ આપણા સંબંધો સુમેળભર્યા રહ્યા છે. રશિયા અને ભારત એ બંને કુદરતી મિત્રો તરીકે ઓળખવામાં આવે છે અને હંમેશા રશિયાએ પણ ભારતને ખૂબ જ મદદ કરી છે સંરક્ષણ ક્ષેત્રે, ટેકનિકલ ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે. અને ઘણીવાર જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં જ્યારે પ્રશ્નો ઊભો થાય ત્યારે રશિયાએ આપણી સામે જે વીટો સત્તાનો ઉપયોગ આપણા મુદ્દે કરેલો છે. એટલે કાશ્મીર પ્રશ્ને વૈશ્વિક સ્તર પર ભારતનું સમર્થન કર્યું છે. આમ રશિયાને ભારત વચ્ચેના જે સંબંધો છે ગાઢ મૈત્રી ભર્યા રહ્યા છે. ભારત પાકિસ્તાન એ તો ચડાવ ઉતાર રહ્યો છે. આપણે તો 1948, 1965, 1971 અને છેલ્લે 1990માં કારગિલ યુદ્ધ થયું હતું. ચીન અને ભારત સાથેના સંબંધો 1954 પછી જે સરહદી વિવાદ હતો એમાં પણ આપણે ઉતાર ચડાવ રહ્યા છે. ભારત અને બાંગ્લાદેશ સાથેના સંબંધો એક નવા રાષ્ટ્ર તરીકે આપણે એનો મદદ કરેલી છે. ભારત અને ભૂતાન સાથેના સંબંધો પણ સારા રહ્યા છે. શ્રીલંકા સાથે, ચીન, નેપાળ, અફઘાનિસ્તાન અને મ્યાનમાર આ બધા દેશો સાથે સંબંધો સારા છે. એક ભારત અને પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધો ઊંચાવ ચડાવ્યા, ઘણા સુધર્યા છે, નામ છે ને બનતું રહ્યું છે. એટલે આ પ્રમાણેના ભારત અને પડોશી દેશોના જે સંબંધો છે એ સંબંધોમાં હંમેશા ચડાવ ઉતાર જોવા મળેલો છે. એટલે આ પ્રમાણે જે મુખ્ય જે મુદ્દાઓ છે એની પણ ચર્ચા કરેલી છે અને આપ પણ કરી છે. એમાં સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એને ખાસ ધ્યાન પર રહીને ચાલજો. એનો તમને હું સમજાવી રહ્યો છું, સમજી લેજો કે સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુ આપણે પ્રથમ ચર્ચા કરી, 4 મુદ્દાઓ એમાં લખવાના છે. બિન જોડાણ નીતિનો અર્થ, બિન જોડાણ કોઈ પણ વિશ્વ સાથે જોડાવું નહીં, એને બિન જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. ઠંડા યુદ્ધની પરિણામોની સંક્ષેપમાં ચર્ચા, ઠંડા યુદ્ધ પછી શું પરિણામ આવ્યું એની ચર્ચા છે. જર્મનીના ભાગલા અને એકીકરણ, ભારત અને રશિયા વચ્ચેના સંબંધો, લશ્કરી જૂથો, નાટો, સિયાટો, વોસો કરાર, પછી બે મહાસત્તાઓ જૂથો વચ્ચેના શાંતિપૂર્ણ સંબંધો, બિન જોડાણ વિધિ જવાહરલાલ નહેરુ શું માનતા હતા અને પરમાણુ બિન પ્રસાર સંધિ ભારતે તેના પર હસ્તાક્ષર કેમ નથી કર્યા એ બાબતો એમાં નોંધ કરવાની છે. બરાબર છે? આટલા સુધી હું એને મૂકું છું, પછી તમારી સાથે ચર્ચા કરું છું.